હેલો નમસ્કાર દર્શક મિત્રો, પ્રત્યેક નવા વિડીયો તમારું સ્વાગત છે। ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ ભરતીને લઈને અત્યારે તાજી ન્યૂઝ આવી રહી છે મિત્રો, તેનું રિઝલ્ટ પણ જાહેર કરવામાં આવવાનું છે ટૂંક સમય મિત્રો। તેની હાલમાં એક નોટિસ આવી રહી છે મિત્રો, અને મિત્રો તેની ફાઇનલ આન્સર કી પણ કાલે આવી ગઈ છે મિત્રો। તમે તેની ઓફિશિયલ વેબસાઇટમાં જઈને પણ તમે જોઈ શકો છો મિત્રો। એલઆરડી અને પીએસઆઈના રિઝલ્ટ અંગે જાહેરાત મિત્રો છે, આ સૌથી મોટી જાહેરાત છે મિત્રો। તેની જાહેરાત એ છે કે મિત્રો તેની ફાઇનલ આન્સર કી આવી ગઈ છે મિત્રો, અને તેની આન્સર કીમાં ફેરફાર પણ કરવામાં આવ્યો છે મિત્રો। પરંતુ આન્સર કીને ફેરફાર લઈને તમે હાઈકોર્ટમાં જતા નહીં, નુકસાન તમારું જ છે મિત્રો, એવું કહેવામાં આવી રહ્યું છે મિત્રો। તમે અહીંયા જોઈ શકો છો કે નુકસાન તમારું જ છે એમ કહેવામાં આવ્યું છે, અને મિત્રો હાઈકોર્ટમાં કોઈ જતા નહીં મિત્રો। અને તેની કામગીરી બોર્ડ હેઠળ પોલીસ ભરતી બોર્ડ હેઠળ મિત્રો કરવામાં આવી રહી છે, તમે અહીંયા જોઈ શકો છો મિત્રો। અને આ મિત્રો તેના આન્સર કીની ઓફિશિયલ વેબસાઇટ ઉપર તમે જઈને પણ તમે જોઈ શકો છો મિત્રો। તો મિત્રો ચાલો આગળ વધીએ મિત્રો। લોકરક્ષક કેડર લેખિત પરીક્ષાની ફાઇનલ આન્સર કી મિત્રો જાહેર થઈ ગઈ છે મિત્રો। 20 અને 25ના રોજ લેખિત પરીક્ષા લેવાર્થી મિત્રો તેનું પ્રોવિઝનલ આન્સર કી જાહેર કરવામાં આવી હતી મિત્રો। ત્યારબાદ મિત્રો તેની આન્સર કી જાહેર થયા બાદ જ મિત્રો ઘણા પ્રશ્નો ઊભા થયા હતા મિત્રો, જેમ કે ખોટા પ્રશ્નો આવ્યા હતા એવું ઘણાનું કહેવું છે મિત્રો। પરંતુ આ તેની ફાઇનલ આન્સર કી હાલમાં જાહેર કરી દેવામાં આવી છે મિત્રો। તેના 2 પ્રશ્નો રદ કરવામાં આવ્યા છે મિત્રો। તે પ્રશ્ન તમે જોઈ શકો છો, એક પ્રશ્ન નંબર 52મો અને પ્રશ્ન નંબર 108મો મિત્રો, તે બંને પ્રશ્નો રદ કરવામાં આવ્યા છે મિત્રો। તેની ફાઇનલ આન્સર કી ઓફિશિયલ વેબસાઇટમાં છે મિત્રો, ત્યાં જઈને તમે જોઈ શકો છો મિત્રો। અને આ મિત્રો ત્યારબાદ બંનેનો એક ગુણ મળી જશે મિત્રો। જે ઉમેદવારોને જ્યાં બંને પ્રશ્ન ખોટા લાગ્યા હશે તેના બંને પ્રશ્નનો એક માર્ક મળી જશે મિત્રો બધાને મિત્રો, હાલમાં તમે જોઈ શકો છો મિત્રો। અને આ મિત્રો 4 નંબરનો પ્રશ્ન એમ છે કે લેખિત પરીક્ષામાં હાજર રહેલા તમામ ઉમેદવારનો ગુણ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે મિત્રો। તમે જોઈ શકો છો તેના ગુણની મિત્રો ફાઇનલ તેનું રિઝલ્ટ જાહેર કરવામાં આવશે એવું કહેવામાં અત્યારે હાલમાં નોટિસ જાહેર થઈ રહી છે મિત્રો, તમે જોઈ શકો છો મિત્રો। અને ત્યારબાદ મિત્રો દીપક રાજાણીએ પણ ટ્વીટ કરતાં એક કહ્યું છે કે મિત્રો તમે જોઈ શકો છો કે 52 નંબરનો પ્રશ્ન અને 108 નંબરનો પ્રશ્ન બંને પ્રશ્ન રદ કરવામાં આવ્યા છે મિત્રો। તેના બંનેના ગુણ તમને મળી જશે મિત્રો, અને ટૂંક સમયમાં જ લેખિત પરીક્ષામાં હાજર રહેલા ઉમેદવારોનું માર્ક ટૂંક સમયમાં આવી જશે મિત્રો, એવું કહેવામાં આવી રહ્યું છે મિત્રો। ત્યારબાદ બંને જે ગુણો રદ કરવામાં આવ્યા છે મિત્રો તે હું તમને અહીંયા બતાવું છું મિત્રો, જોઈ લો મિત્રો। તે એક 52 નંબરનો પ્રશ્ન છે અને 108 મિત્રો। તો 52 નંબરનો પ્રશ્ન એ છે કે મિત્રો નીચે પૈકી કયો વિકલ્પ આપેલા જૂથમાં તાર્કિક રીતે બંધ બેસતો નથી મિત્રો। તો આ પ્રશ્નનો મિત્રો તમને એક માર્ક મળી જવાનો છે, આનો 1 માર્ક મળી જશે મિત્રો। ત્યારબાદ 108 નંબરનો પ્રશ્ન છે જૈન નામ કયા સંસ્કૃત ક્રિયાપદ પ્રેરિત છે મિત્રો। આ પ્રશ્નનો પણ તમને મિત્રો 1 માર્ક રોકડો મળી જવાનો છે મિત્રો, એટલે કે મિત્રો તમને 2 માર્ક તો મિત્રો આવણામાં જ મળી જાય। જે મિત્રોને 2 માર્ક ઘટે છે મિત્રો તેને આ 2 માર્ક મળી જવાના છે, અને તેનું જો મેરિટ લિસ્ટમાં કદાચ નામ નહીં આવતું હોય તો પણ આ 2 માર્કના લીધે કદાચ એનું આવી જશે મિત્રો, એવું મારું માનવું છે મિત્રો। તમારું શું કહેવું છે મિત્રો, કોમેન્ટ કરી દેજો મિત્રો। જો નવા હોવ તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો મિત્રો, આવી નવી ન્યૂઝ તમારા સુધી પહેલાં પહોંચશે મિત્રો। તો ચાલો મિત્રો 2 માર્કનું તમારું થઈ ગયું છે, તો મિત્રો ચાલો આપણે એક સબસ્ક્રાઈબ કરી દઈએ જલ્દીથી, જેથી કરી આવી ન્યૂઝ તમારા સુધી પહેલાં પહોંચી શકે એજ્યુકેશન બાબતની મિત્રો। તો ચાલો મિત્રો મળે નેક્સ્ટ વિડીયોમાં મિત્રો।